નમસ્કાર વાલી મિત્રો, આજે આપણે જોઈશું આપને સૌથી મૂંઝવતો પ્રશ્ન એટલે કે મોબાઈલ અને બાળકો વિશે. આજના બાળકો એ સ્ક્રીન એડિક્ટ થતા જાય છે. સ્ક્રીન માટે શું રેકમેન્ડેશન છે? ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ એટલે કે આઈએપી રેકમેન્ડ કરે છે કે 2 વર્ષથી નાના બાળકનો સ્ક્રીન ટાઈમ હોવો જ ન જોઈએ. 2 થી 5 વર્ષ 1 કલાક કરતાં ઓછો અને 5 થી 10 વર્ષ 2 કલાક કરતાં ઓછો સમય માટે મોબાઈલ વાપરી શકે. 10 થી 18 વર્ષના જે બાળકો છે તેમને એજ્યુકેશનલ પર્પઝ માટે મોબાઈલ કે ડેસ્કટોપ વાપરવાની છૂટ છે, પરંતુ તેની સાથે તેમની બેલેન્સ ડેલી એક્ટિવિટી એટલે કે 7 થી 8 કલાકની ઊંઘ અને 1 કલાક ફિઝિકલ એક્ટિવિટી એ ફરજિયાત હોવી જોઈએ. મોબાઈલનો ઉપયોગ ક્યારે પેસિફાયરની જેમ ન કરવો જોઈએ. શું છે વધુ પડતા મોબાઈલ ઉપયોગ કરવાના કારણે થતા નુકસાન? તેની અંદર ફિઝિકલ નુકસાનની અંદર બાળકને ડિફોર્મિટી ડેવલપ થાય છે. બાળકોના બેઠાડું જીવનના કારણે તે ઓબેસ થતા જાય છે. તેમને આંખના પ્રોબ્લેમ જેવા કે ચશ્માના નંબર નાની ઉંમરે આવી જવા, તદુપરાંત આંખો ત્રાસી થવી આ પણ જોવા મળે છે. મેન્ટલ પ્રોબ્લેમની અંદર બાળકો ઓછા સોશિયલાઇઝેશનના કારણે મોબાઈલના એડિક્ટ થતા જાય છે અને તેમાં એગ્રેસિવ બિહેવિયર વધતું જાય છે. તેમનો એટેન્શન સ્પાન ઘટે છે. બાળકને બીજા સાથે વાત કરવાની અંદર અનુભવ ન હોવાના કારણે મોટી ઉંમરે તે બીજા જોડે તાદાત્મ્ય સાધવાની અંદર એ ફેલ જાય છે. તે અનરિયલિસ્ટિક ડ્રીમ વર્લ્ડમાં જીવે છે. તેને રીલ વર્લ્ડ અને રિયલ વર્લ્ડ વચ્ચેનો ડિફરન્સ જ ખબર નથી પડતી. તદુપરાંત નાની ઉંમરે અનશૂટેબલ મટીરિયલ જોવાના કારણે તેની અંદર ક્રૂરતા, ઘાતકીપણું અને ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે. શું કરવું જોઈએ? બાળકને ક્યારે પેસિફાયરની જેમ મોબાઈલ ન આપવો જોઈએ. યાદ રાખો, 10 વર્ષ સુધીના બાળકના મોબાઈલ અથવા તો સ્ક્રીન ટાઈમની સાથે વાલીની હાજરી ફરજિયાત છે. કો-વ્યૂ એ એડવાઇઝેબલ છે. તમે તમારા બાળકના સાથે સ્ક્રીન જુઓ. તમારા બાળકને તમારા બદલે સ્ક્રીન આપવાની નથી. મીલ ટાઈમને ક્યારે સ્ક્રીન ટાઈમ ન બનાવો. ખવડાવતી વખતે બાળકને બેસાડવા માટે અથવા તો બાળકનું એટેન્શન ભંગ કરવા માટે મોબાઈલનો ઉપયોગ ક્યારેય ન કરો. ત્યારબાદ તેને મીડિયા શેર કરવાની ટેવ પાડો અને હેલ્ધી ટેકનિક એને શીખવાડો, જેની અંદર 20-20-20 નો રૂલ છે. એટલે કે 20 મિનિટ સુધી મોબાઈલ અથવા તો ટીવી જોયા બાદ 20 સેકન્ડનો બ્રેક ફરજિયાત. તેની અંદર 20 ફીટ એટલે કે 20 ફૂટ દૂરના કોઈ ઓબ્જેક્ટ ઉપર એને આંખ પટપટાવી અને જોવાનું, જેના કારણે આંખોને આરામ મળે. યાદ રાખો મિત્રો, મોબાઈલ એ આપણા બાળક માટે હેલ્ધી ત્યારે જ બની શકે જ્યારે આપણે એના જોડે એના સાથે કોવ્યુ બનીએ. થેન્ક યુ વેરી મચ.